હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. આફ્ટર લોંગ ટાઈમ આપણે મળી રહ્યા છીએ અને આજે અમારા દેશમાં જવાનું છે. તો હવે બધા તૈયારી આવે, ઠેલા ભરાય છે અત્યારે. તો તમે જુઓ તમે તમે ઠેલા જોયા અને ઠેલા ભરાઈ ગયા. તો આજે સાંજે 8:30ની બસ છે. હવે તમને બસમાં કોણ કોણ છે એ તમને દેખાડીશ. અને હજી બસમાં જવાનું છે એટલે તો બધી લેવાનું હોય છે. એટલે હજી જો અત્યારે મમ્મી આ ઉતરતું જ નથી. એટલે હવે આપણે ઠેલા ભરીને જોઈએ આપણે બસમાં જાય તો એમ. અત્યારે તો ખાવાનું થઈ ગયું છે હવે. એટલે હવે તો ગાય ફાઇનલી ખાઈ લીધું છે. હવે તો સુઈ જવાનું રહેશે ને. હવે તો સુઈ જાય. હવે સુઈ જવાનું છે. આપણે સુઈ જશે. હવે તો સુઈ જઈને હવે ઉઠીને તો જવાનું જ છે સીધું. બીજું તો કંઈ કામ છે નહીં. જવાનું 6:30 8:30ની છે એટલે તો ટ્રાફિક મળશે એવું બધું થશે એટલે જવાનું છે. હવે તો આપણે સુઈ જાય. તો ગાય ઉઠી તો ગયા છીએ. તો ઉઠી ગયા છીએ. તો હવે 5 વાગ્યા છે, 5 ને 5. તો હવે તો સામાન ને એવું બધું ભરાઈ ગયું છે. તમે જુઓ ભરાઈ ગયું છે. તો હવે તો બીજું તો કાંઈ છે નહીં કરવાનું. હવે તો રિક્ષા ઊંધા દાહી હવે બધું પછી ને હજી ખાવાનું બાકી છે. ખાઈ પહેલાં હવે તો ખાઈ લે. હાલો બની ગયું છે, ખાઈ લે. તો ફાઇનલી ખાઈ લીધું. ખાઈને જવાનું છે. તો હાલો જાય બસ સ્ટેન્ડે. સરકારીમાં છે જાય. તો ગાય હજી ભૂતતા નહોતા અમે. તો મમ્મીના કપડાં લેવા ગયા હતા અને કંઈક બીજું લેવાનું ઘટતું હોય એવું. તમે ગાય સાહેબ મેં ઘડિયાળ લીધી, બહુ મસ્ત છે. સમાણી સુરતમાં ગઈ, સમાણી એરિયામાં ગઈ. 200 રૂપિયાની છે. મને કેદુનો શોખ હતો એ લેવાનો. ને મારા મામા એમ કહેતા હતા હમણાં એ રનિંગમાં ચાલી રહી છે. હવે તમને હું દેખાડું ઘડિયાળ કેવી છે. તો અત્યારે હું કાળો દેખાડું. અરે ઘડિયાળ ક્યાં ગઈ? તો ભાઈ અત્યારે વિચારજો કઈ ઘડિયાળ લઈ છે. તમે વિચારો ખાલી એકવાર. ને હવે તમે જોઈ શકો છો ઘડિયાળ કઈ છે. જુઓ ઘડિયાળ તમે. આ ઘડિયાળ જોઈને બહુ મસ્ત છે. ઓનલાઈનમાં તો 300ની છે. ઓ સોરી મારી ભૂલમાં ભાવ બોલાઈ ગયો. કોઈ બોલાય નહીં તો બ્લોગ ડિલીટ થઈ ગઈ છે. મેં કેટલાની લીધી તમે કમેન્ટમાં કહેજો. ને જેનો 700 ભાવ હશે એના ઘડિયાળ બિલકુલ ફ્રી. ખોટું કહું છું, એવું કાંઈ નથી. અને હવે તો આપણે સુઈ જવાનું છે. મમ્મી તો આઈબ્રો કરાવવા ગઈ. પપ્પા ગયા વાળ નથી કરાવવા. એટલે આપણે ઘરે એકલા. આપણે કપાઈ આવ્યા પહેલાં એટલે થઈ ગયું. એટલે હવે આપણે સુઈ જઈએ. સુવાતું ન હોય. ઠેલા પેક કરશી. હા, ઠેલા પેક કરશી ને એવું કરશી. ત્યાં 5-6 વાગી ગયા. પછી ક્યાંક દોસ્તાને રમવા જાય, રખડવા જાય ક્યાંક. પછી થાય કંઈ ને. હવે તો પપ્પાની આવશે એટલે સીધું સુવાનું કહે. એટલે કાંઈક થાય. હવે એ થવું એ થાય, ન થવું એ ન થાય. બીજું શું હવે. તો હવે તો આપણે કેટલા વાગ્યા જોઈ લઈએ આપણે. 2:30 વાગી ગયા. 2:30 તો હાલો સુઈ જાય. 2:30 પાસ થઈ જાય ને બીજી 2:30 વાગે જાય ને લેવાઈ જાય. તો આપણે સુઈ જાય. હવે ક્યાંય જવું નથી રખડવા. નકર તો રાત ક્યાંક દોસ્તાર રહી. હા, અને દોસ્તાર છે એનું યુટ્યુબનું નામ છે લખડ બ્રધર્સ. બધા સબસ્ક્રાઈબ કરજો એનામાં. અને મારા પણ મન બ્રધર્સમાં પણ કરજો. ઓકે, કમેન્ટ પણ કરજો. તો ગાઈસ બસ સ્ટેશને પહોંચી ગયા. બસમાં આજુબાજુની તમે બસ જોઈ હોય ને તો તમે અવાજ તો સાંભળો જ છો. અને આપણી સાથે આજે છે મિશ્રી. તમે જો એ બસનો આને નથી દેખાડતો, બસને દેખાડો. આને તમે જોઈ તો આપણે આગળ જોશી. હવે તો આજે સાંજથી રહેશે. તો કાલે નહીં, કાલે ક્યાં જવાના એ તો નહીં કહું. તમે કમેન્ટમાં કહેજો આ બ્લોગમાં
ને હવે તો હજી કહી અમે એટલે મજા આવશે થોડીક. હવે કાલ તો ગામડે તમને અમારું ઘર બતાવીશ ગામડાનું. તો હવે જોઈ તમે ગામડાનું ઘર એટલે હજી તો હવે બસમાં 10 જણા છીએ ને અત્યારે તો હું પછી હાઈડે છીએ, પછી તો નહીં હોય. હાલો હવે આગળનો સફર જોઈએ. તો તમે સુરતનો ટ્રાફિક જોવો ખાલી તમે. તો જોયો ને અત્યારે તો એટલો ઓછો છે. અમે આજે હતા, અમે આવ્યા ને તે બહુ હતો. અમે 7:30 નીકળેલા, 8:15 આવ્યા અમરોલીથી. બોલો એટલો ટ્રાફિક હતો અમરોલી. અત્યારે રાતનો આખો પુલ જામ હતો ને અત્યારે તો નીકળ્યા છીએ હજી બસમાંથી. 10 મિનિટ થઈ. આગળનો સફર જોઈએ આપણે. તમે પણ જોજો અમારી સાથે, તમે હઈશો. જો તમે આ બ્લોગ જોતા મારા બસમાં હોય તો કમેન્ટ કરજો. અને મારી બસ છે સુરતથી જામનગર સુધીની.